તંત્ર દ્વારા આજ સવારથી જે ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ સંદર્ભે ગઈકાલે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે તો આપ મીડિયા મિત્રોને જાણ કરેલી જ હતી કે શું હતું એ, પણ એ સંદર્ભે હું પણ થોડુંક તમને ટૂંકું વર્ણન દર્શાવી આપું. અમારા વિસ્તારની અંદર જે કોઈ પ્રજા, જે કોઈ પબ્લિક રહે છે એ કાયદો વ્યવસ્થા અને ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખે છે. આ પરિસ્થિતિની અંદર જે છેલ્લા 48 કલાકની અંદર ડિમોલેશન થયું છે એ સ્વૈચ્છિક લોકોએ પોતપોતાના હાથે કરેલું છે, જેની અંદર 1000થી વધારે લોકોના મકાન અને બીજી નાની મોટી અડધી પ્રોપર્ટીમાં કેટલાકની દુકાન ને કેટલાકના મકાનનું ડિમોલેશન થયું છે. હાલમાં તંત્ર દ્વારા જે કામગીરી સવારથી ચાલુ કરવામાં આવી છે એ સંદર્ભે જોવા જાઓ તો અંદાજિત 80 થી 85% જેટલું ડિમોલેશન સ્થાનિક લોકોએ પોતાની રીતે સ્વૈચ્છિક જ કરી નાખ્યું. તમારા આ સવાલનો જવાબ હું ખરેખર શબ્દોમાં દઈ શકું એમ નથી, કેમ કે એ પરિસ્થિતિનું વર્ણન કરવું ને એ મારા હાથની વાત નથી, મારી આંખોની વાત નથી કે હું જોઈ શકું, મારા કાનની પણ તાકાત નથી કે હું સાંભળી શકું. જે બાળકોની, જે મહિલાઓની, જે ચીસુ, જે બુઝુર્ગ લોકોની, ગઈઢા લોકોની જેની જિંદગી અહીંયા પૂરી થઈ ગઈ છે અત્યારે, એના વધેલા ઘટેલા દિવસો કાઢવાની વાત છે અને એ લોકોની પરિસ્થિતિ અમે હાલ જોઈ નથી શકતા. સિમ્પથી બેઝ ઉપર અને સાંત્વના માટે અમારી એક જ માંગણી છે અને કોર્ટમાં પણ અમારી એ જ માંગણી હતી રિહેબિલિટેશનની, અને એ લોકોને યોગ્ય જગ્યા કે વૈકલ્પિક જગ્યા મળી રહી, બસ એ જ માંગણી છે.